હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. કેમિકલ બોન્ડિંગના આજના લેક્ચરની અંદર આપણે બાકીના જે આણ્વીય કક્ષકના ચિતાર છે એ કમ્પ્લીટ કરીશું. શોર્ટ લેક્ચર રહેશે અને આણ્વીય કક્ષકનો ફાઇનલી આજે લાસ્ટ લેક્ચર રહેશે. એના પછીના આગળના લેક્ચરની હવે જે પછી નેક્સ્ટ લેક્ચર્સ આવશે એની અંદર બંધ ધ્રુવીયતા એના વિશે વાત કરીશું. હાઇડ્રોજન બોન્ડ, વન ડર વાલ્સ બોન્ડ અને એ સિવાયના કેટલાક ટોપિક જેમ કે ડાર્ગોનો નિયમ, એવા 2-3 ટોપિક એના વિશે વાત કરવાની છે આપણે. તો આ ખૂબ જ શોર્ટ લેક્ચર, ખૂબ જ શોર્ટની અંદર મતલબ બહુ ઓછા ટાઈમમાં આણ્વીય કક્ષક વિશે વાત કરીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે O2, O2-2, O2-1, O2+, આટલા આણ્વીય ચિતાર મતલબ આણ્વીય ઇલેક્ટ્રોન રચના જોઈ હતી. બીજું આણ્વીય લેક્ચર્સનો આઈ થિંક આ પાંચમો લેક્ચર કે છઠ્ઠો લેક્ચર હશે. તો આણ્વીય કક્ષકના આ લેક્ચરની સિરીઝની અંદર સૌથી પહેલા આપણે સ્ટાર્ટિંગ કરી ત્યાંથી એક રેપિડ રિવિઝન ટાઈપ ખૂબ જ શોર્ટની અંદર બધી જ વાત કહી દઉં છું ફરીથી. સૌપ્રથમ આપણે એવું શીખ્યા કે બે પરમાણુય કક્ષક જોડાશે અને આણ્વીય કક્ષક બનાવશે. બે પરમાણુય કક્ષક જોડાઈને આણ્વીય કક્ષક બનાવે છે એવું ખબર ક્યાંથી પડી? તો એના માટે આપણે એક એક્ઝામ્પલ જોયું હતું O2. તમે ડાયરેક્ટ પરમાણુય કક્ષક જોડીને O2 નો અણુ બનાવો તો અણુ બનવો જોઈએ પ્રતિચુંબકીય, પરંતુ વાસ્તવમાં O2 નો અણુ હોય છે અનુચુંબકીય, મતલબ કંઈક પ્રોબ્લેમ છે. તો એના ઉપરથી આણ્વીય કક્ષકનો કન્સેપ્ટ આવ્યો. એટલે આ એક એક્ઝામ્પલ છે કે આ રીતે આણ્વીય કક્ષકનો કન્સેપ્ટ બહાર પડ્યો હોય. પછી આણ્વીય કક્ષકના કન્સેપ્ટની અંદર આપણે એવું જોયું કે બે પરમાણુય કક્ષક સંયોજાશે તો સામે એટલી જ આણ્વીય કક્ષક બનશે, મતલબ જેટલી પરમાણુય કક્ષક જોડાય એટલી જ સામે નવી આણ્વીય કક્ષક બને. આણ્વીય કક્ષકના બે પ્રકાર હોય, એક બંધકારક, બીજી બંધ પ્રતિકારક. બંધકારક કક્ષકની ઉર્જા ઓછી, બંધ પ્રતિકારકની વધારે. તો સ્થાયીતા વિશે વાત કરવી હોય તો બંધકારક માટે સ્થાયીતા વધારે, બંધ પ્રતિકારકમાં જેટલા ઇલેક્ટ્રોન વધુ એમ સ્થાયીતા ઓછી. પછી વાત કરીએ આપણે બંધ ક્રમાંક. બંધ ક્રમાંક માટેનું સૂત્ર BO = 1/2 NB - NA. NB એટલે બંધ કારક કક્ષકમાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા, NB મતલબ બંધ પ્રતિકારક કક્ષકમાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા. ત્યાર પછી વાત કરીએ ચુંબકીય ગુણધર્મ. તો જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય તો અનુચુંબકીય, ન હોય તો પ્રતિચુંબકીય. ખૂબ જ સિમ્પલ વસ્તુ છે. આના પછી આગળ વિવિધ અણુઓ માટે H2, He2, Li2, B2, B2, C2, N2 ત્યાં સુધી જે આપણે ઉર્જાનો ક્રમ રાખીએ છીએ, મતલબ 14 ઇલેક્ટ્રોન સુધી એ ક્રમ જોયું. એના પછી 14 ઇલેક્ટ્રોન કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો ઉર્જાનો ક્રમ શું આવશે એના વિશે વાત કરી ગયા લાસ્ટ લેક્ચરની અંદર. તો 14 ઇલેક્ટ્રોન કરતાં વધારે ઇલેક્ટ્રોનના જ આજે એક્ઝામ્પલ જોવાના છે. તો 14 ઇલેક્ટ્રોનથી વધારે ઇલેક્ટ્રોન હોય તો ઉર્જાનો ક્રમ કઈ રીતે આવે એક વખત લખી દઉં છું અહીંયા. ભણી ગયા છો તમે, રિવાઇઝ કરી દઉં છું ખાલી. સૌથી પહેલા σ1s, પછી σ*1s, અહીંયા તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. σ2s, σ*2s. હવે 2p આવશે. 2p માં 3 પેટા કક્ષક હોય, એમાંથી એક સિગ્મા બંધ બનાવશે, બીજી બે પાઈ બંધ બનાવતી હશે. જો 14 ઇલેક્ટ્રોન થી ઓછા કે 14 ઇલેક્ટ્રોન હોય તો σ*2ps પછી ઉર્જા આવે π2pxy, સોરી π2px અને π2py. એ બંનેની સેમ ઉર્જા આવે. પછી આવે σ2pz. આમ થવા પાછળનું કારણ આપણે એવું કીધું હતું કે એમાં sp સંમિશ્રણ કે sp મિશ્રણ થાય, એના લીધે s અને p ની જે ઉર્જા છે એને તમારે દૂર દૂર લખવી પડે. પરંતુ 14 ઇલેક્ટ્રોન થી વધારે ઇલેક્ટ્રોન હશે તો એના માટે આપણે ક્રમ યાદ રાખીએ છીએ σ*2s પછી
સિગ્મા 2pz એનાથી વધારે પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py. એના પછી આવશે પાઈ સ્ટાર, આમાં તો કોઈ ચેન્જ નથી, સ્ટાર વાળામાં તો ખાલી આમ જ ચેન્જ આવે છે, ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને લાસ્ટમાં આવશે સિગ્મા સ્ટાર 2pz. આ ક્રમ આપણે ભણી ગયા છીએ લાસ્ટ લેક્ચર દરમિયાન. ઓકે, તો આના પછી લાસ્ટમાં જે એક્ઝામ્પલ જોયું હતું એનાથી આગળ એક્ઝામ્પલની વાત કરીએ. આગળનું જે સંયોજન લેવાનું છે આપણે, મતલબ જે અણુ લેવાનો છે એ છે F2 ફ્લોરિન. F2 અણુ માટે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા આવશે? એક ફ્લોરિન હોય તો એની પાસે ટોટલ ઇલેક્ટ્રોન આવે 9. F2 માટે ટોટલ ઇલેક્ટ્રોન 18. બરાબર, ટોટલ ઇલેક્ટ્રોન આવશે 18. F2 ના ટોટલ ઇલેક્ટ્રોન થઈ ગયા 18. ફ્લોરિન ની ઇલેક્ટ્રોન રચના લખીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે F2 ચાલુ પણ કર્યું હતું, પરંતુ પછી O2+, O2-1, O2-2 એ બધા ઓર્ડર લેવાના હોવાથી સમયના અભાવે F2 બાકી રહી ગયું હતું. બાકી તો લાસ્ટ લેક્ચરમાં F2 આપણે ભણી ગયા. ચલો તો F2 જોઈએ. ઇલેક્ટ્રોન રચના ફ્લોરિનની 1s2 2s2 આ છે 1s2 2s2 અને 2p5. ચલો સામે બીજો ફ્લોરિન છે એની પણ ઇલેક્ટ્રોન રચના કંઈક આવી જોવા મળશે. 1s2 2s2 અને 2p5. ચલો હવે પરમાણ્વીય કક્ષકો જોડીને આણ્વીય કક્ષકો બનાવશું F2 ની રચના માટે. આ બે કઈ કક્ષકો? સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s. ચલો આ બંનેને જોડી દઈએ. આ બંને કઈ કક્ષકો? સિગ્મા 2s અને આ છે સિગ્મા સ્ટાર 2s. ચલો હવે 2p જોડાવાથી 4 કક્ષકો ટોટલ નિર્માણ પામવાની છે. 4 મતલબ ટોટલ હશે અહીંથી 3 અહીંથી 3 6, પરંતુ 4 અલગ અલગ એનર્જી લેવલ પ્રમાણે જોવા મળશે. સિગ્મા સ્ટાર 2s પછી કઈ આવશે? સિગ્મા 2pz, મતલબ અહીંયા છે સિગ્મા 2pz, આ છે સિગ્મા 2pz. ચલો સિગ્મા 2pz પછી પાઈ 2px અને પાઈ 2py બંનેની એનર્જી સમાન, એટલે અહીંયા પાઈ 2px આ છે પાઈ 2py. આ છે પાઈ 2px અને આ છે પાઈ 2py. એના પછી પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py, પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py. ચલો એના પછી સિગ્મા સ્ટાર 2pz. આ કઈ કક્ષક છે? સિગ્મા સ્ટાર 2pz. હવે આ ઇલેક્ટ્રોન રચના ભૂલી જવાની. F2 ના અણુ માટે આપણે ટોટલ ઇલેક્ટ્રોન ભરવાના છે 18. તો ટોટલ ઇલેક્ટ્રોન ભરવા હોય 18. આ 1 2 3 4 5 6
7 8 9 10 11 12 13 14 15 16 17 18 થઈ ગયા 18 ઓકે તો ઇલેક્ટ્રોન આ રીતે ભરતા જશું આપણે જે પ્રમાણે એનર્જી લેવલ અફબાઉ બોન્ડ અને પોલી આ ત્રણ નિયમનું પાલન કરતા કરતા ઇલેક્ટ્રોન ભરતા જઈએ તો ઇલેક્ટ્રોન રચના F2 માટે શું થાય F2 ની ઇલેક્ટ્રોન રચના ચલો F2 ની મારે ઇલેક્ટ્રોન રચના લખવી છે અહીંયા પહેલા બે ઇલેક્ટ્રોન સિગ્મા 1s2 પછી સિગ્મા સ્ટાર 1s2 એના પછી સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પછી કઈ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે સિગ્મા 2pz એમાં કેટલા ઇલેક્ટ્રોન બે સિગ્મા 2pz2 પછી pi 2px2 pi 2py2 pi 2px2 pi 2py2 એના પછી pi સ્ટાર 2px2 pi સ્ટાર 2px2 pi સ્ટાર 2py2 ઓકે વાત ક્લિયર છે આની ઇલેક્ટ્રોન રચના લખાઈ ગઈ એના પછીનું કામ છે આપણે બોન્ડ ઓર્ડર મેળવવો છે F2 માટે બોન્ડ ઓર્ડર નું સૂત્ર 1/2 NB મતલબ બોન્ડિંગ ઓર્બિટલ માં રહેલા ઇલેક્ટ્રોન માઈનસ એન્ટી બોન્ડિંગ ના ઇલેક્ટ્રોન 1/2 NB અહીંયા ગણી લો 2 અને 2 4 2 6 2 8 2 10 માઈનસ એન્ટી બોન્ડિંગ 2 2 4 2 6 અને 2 8 બોન્ડ ઓર્ડર કેટલો આવશે F2 માટે 1 પછી F2 ના અણુની રચના જો અણુની રચનામાં તમને ક્યાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે હા કે ના નથી ક્યાંય બધા જ ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામી ગયેલા છે એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એનો મતલબ શું થાય અણુ કેવો છે પ્રતિચુંબકીય તો F2 નો અણુ કેવો આવશે પ્રતિચુંબકીય ઓકે F2 માટે બોન્ડ ઓર્ડર 1 આવશે F2 નો અણુ આવશે પ્રતિચુંબકીય અને આના પછી લાસ્ટ છે Ne2 નિયોન 2 Ne2 થી આગળ નથી વધતા આપણે બાકી Ne2 સિવાયના પછી આપણે કેટલાક હેટ્રોમોલેક્યુલ સંયોજન હેટ્રોમોલેક્યુલ મતલબ જેની અંદર બે અલગ અલગ પરમાણુ હોય અત્યાર સુધીના આપણા જેટલા પણ એક્ઝામ્પલ છે જેમ કે H2 N2 F2 Ne2 આ બધામાં જે બે પરમાણુ જોડાઈને અણુ બનાવવાના છે બંને પરમાણુ સમાન હતા એક પણ એક્ઝામ્પલ આપણે એવું નથી લીધું કે જેમાં બે અલગ અલગ પરમાણુ જોડાઈને અણુ બનાવે બે અલગ અલગ પરમાણુ જોડાઈને અણુ બનાવતા હોય એવા એક્ઝામ્પલ બહુ ઓછા છે આપણે માટે એક કે બે કામ પૂરું થઈ જશે પરંતુ એવું એક પણ એક્ઝામ્પલ હજી સુધી આપણે લીધું નથી ઓકે તો એવા પણ એક બે એક્ઝામ્પલ જોઈ લઈશું ચલો Ne2 માટે નિયોનની ઇલેક્ટ્રોન રચના અહીંયા એક નિયોન બનાવું છું અહીંયા બીજો નિયોન બનાવું છું ઇલેક્ટ્રોન રચના શું આવશે 1s2 2s2 2p3 so 2p6 यहाँ पर 2p6 એટલે કે નિયન પરમાણુની ઇલેક્ટ્રોન રચના હવે પરમાણુની કક્ષકો જોડીને આપણે અણુની કક્ષક બનાવી છે આ બંને એકબીજા સાથે જોડાય
આ છે સિગ્મા 1s, આ છે સિગ્મા સ્ટાર 1s. ચલો આ બંને 2s કક્ષકો એકબીજા સાથે જોડાશે. તો આ કઈ હશે સિગ્મા 2s, આ છે સિગ્મા સ્ટાર 2s. આ 2p કક્ષકો એકબીજા સાથે જોડાશે. સિગ્મા સ્ટાર 2s પછી આવશે સિગ્મા 2pz. પહેલા લખી દઈએ આપણે સિગ્મા 2pz, પછી પાઈ 2px, પાઈ 2p, પાઈ. અને પછી પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py. અને લાસ્ટમાં આવશે સિગ્મા સ્ટાર 2pz. બરાબર, આ કઈ છે સિગ્મા 2pz. આ છે પાઈ 2p, સોરી પાઈ 2px, આ છે પાઈ 2py. આ છે પાઈ સ્ટાર 2px અને આ છે પાઈ સ્ટાર 2py. અને આ છે સિગ્મા સ્ટાર 2pz. ઓકે. નિયોનના એક પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10, બે પરમાણુના ટોટલ ઇલેક્ટ્રોન આવશે 20. આ રચનાની અંદર આપણે 20 ઇલેક્ટ્રોન ભરવા છે. કઈ રીતે આવશે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. બરાબર. તો ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? જેટલી પણ કક્ષકો છે બધાની અંદર બે બે ઇલેક્ટ્રોન લખ્યું હોય તો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પછી સિગ્મા 2pz2, પાઈ 2px2, પાઈ 2py2, એનાથી આગળ પાઈ સ્ટાર 2px2, પાઈ સ્ટાર 2py2 અને સિગ્મા સ્ટાર 2pz2. ચલો ત્યાર પછી આના માટે બોન્ડ ઓર્ડર BO. બોન્ડ ઓર્ડર થશે 1/2 n b ની સંખ્યા 2 + 2 4 + 2 6 + 2 8 + 2 10. બરાબર. ટોટલ 10 માઈનસ n a ની સંખ્યા 2 + 2 4 4, અહીંયા 2 6 2 8 2 10. 10 માઈનસ 10 0. 0 છે મતલબ આપણે શું કહી શકીએ? Ne2 અણુ શક્ય નથી. નિયોન જે એક સ્થાયી વાયુ છે, ઉમદા વાયુ જેને આપણે કહીએ છીએ. સ્થાયી છે તો એ શું કામને અણુ બનાવે, એટલે Ne2 અણુ શક્ય નથી. ઓકે, ચાલો નોટ કરો. ત્યાર પછી આપણે બે જુદા જુદા પરમાણુ જોડાય અને અણુ બનાવે એવા આણ્વીય ચિતાર જોઈશું.
જો બે જુદા જુદા પરમાણુ હોય, એનું પહેલું એક્ઝામ્પલ CO કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ નો આણ્વિક ચિતાર દોરવાનો છે. CO2 કે આગળ જે કંઈ આવતું હોય એના આણ્વિક ચિતાર આપણા સિલેબસ ની અંદર નથી, એની ચિંતા નથી કરવાની. CO પછી NO એવા ચિતાર પૂછાઈ શકે. મતલબ બે પરમાણુ કરતા વધારે 3 પરમાણુ હોય એવા ચિતાર આપણને નહીં પૂછાય, એવો આપણા સિલેબસમાં નથી. ચલો CO ની ડાયરેક્ટ ઇલેક્ટ્રોન રચના લખી દો તો પણ ચાલે, યા તો તમારે ચિતાર બનાવવો હોય તો પણ બનાવી શકો. કાર્બન ની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય? એક કાર્બન પરમાણુમાં 6 ઇલેક્ટ્રોન હોવાના છે. ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? 14. એટલે CO ના ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 14. ઓકે, CO ના ટોટલ ઇલેક્ટ્રોન 14 થવાના છે. CO ના ટોટલ ઇલેક્ટ્રોન 14 હોય તો આપણે કઈ રીતે ઇલેક્ટ્રોન રચના, મતલબ કઈ રીતે પરમાણુની ગોઠવણી કરશું કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરશું? ટોટલ ઇલેક્ટ્રોન 14 હોય ત્યાર માટેનો ઓર્ડર સિગ્મા 2pz ક્યાં આવી જશે? નીચે આવી જશે. ટોટલ ઇલેક્ટ્રોન 14, આ જે ઓર્ડર છે આમાં સિગ્મા 2pz નીચે આવી જાય. તો હવે 14 ઇલેક્ટ્રોન લખવો હોય આપણે તો કઈ રીતે લખી શકાય? સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. 14 જ ઇલેક્ટ્રોન છે. સિગ્મા 2pz નીચે જતું રહે, પહેલા કોણ આવશે? પાઈ 2px2. કેટલા ઇલેક્ટ્રોન છે પછી ગણતું જવાનું? 2 + 2 4, 2 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને આમાં 2 12, 2p/2. હજી 2 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. હવે ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 2pz2. ઓકે, થઈ ગયા 14 ઇલેક્ટ્રોન. 2 + 2 4, 4 ને 2 6, 6 ને 2 8, 10 12 અને 14. ઓકે, તો આ ઇલેક્ટ્રોન રચના કોની થઈ ગઈ? CO ની. ઇલેક્ટ્રોન રચના આપણી પાસે છે. બોન્ડ ઓર્ડર જોઈએ છે. બોન્ડ ઓર્ડર 1/2 NB - NA. NB 2 અને 2 4, 2 6 8, 2 10 -4. બોન્ડ ઓર્ડર કેટલો મળશે આપણને? 3. ઓકે, બોન્ડ ઓર્ડર છે 3. ચલો હવે આની અંદર બીજું એક્ઝામ્પલ જોઈએ છે. હા, સાથે સાથે ચુંબકીય ગુણધર્મની વાત કરી દે. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત દેખાય છે, ક્યાંય એકલો ઇલેક્ટ્રોન જોવા મળતો નથી. તો અણુ કેવો આવશે? પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય. ઓકે, આની અંદર બીજો એક્ઝામ્પલ CO+. CO+ ની ઇલેક્ટ્રોન રચના બનાવે તો અહીંથી એક ઇલેક્ટ્રોન કાઢી નાખશું આપણે, તો ઇલેક્ટ્રોન રચના શું બનશે? સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પાઈ 2p x2 પાઈ 2p y2. અહીંથી એક ઇલેક્ટ્રોન જાય, સિગ્મા 2p z1. ઓકે, આની અંદર બોન્ડ ઓર્ડર એક ઇલેક્ટ્રોન ક્યાંથી ગયો? NB કક્ષકમાંથી. આને બંધ કારક કક્ષક કહીએ. NB માંથી એક ઓછો થાય એટલે આવશે 9 - 4 5/2 2.5. આ અણુ કેવો હશે? અનુચુંબકીય, કારણ કે છેલ્લે એક ઇલેક્ટ્રોન એકલો મળે છે. અનુચુંબકીય. ઓકે, અનુચુંબકીય અણુ છે. ચલો હવે CO અને CO+ માટે આપણે કમ્પેરિઝન કરવી છે બોન્ડ ઓર્ડરની. બોન્ડ ઓર્ડર કોનો વધારે છે?
જોઈને જ તમે કહી શકો CO+. CO નો બોન્ડ ઓર્ડર CO+ કરતા વધારે છે તો બંધ લંબાઈ કોની વધારે હશે? બંધ લંબાઈ તમે જાણો છો બંધ લંબાઈ ચલે છે 1/છેદમાં બંધ ક્રમાંક, મતલબ બંધ ક્રમાંક વધે એમ બંધ લંબાઈ ઘટે. તો વાસ્તવમાં બંધ લંબાઈ આવી જોઈએ. બોન્ડ ઓર્ડર તો મળી ગયું, બોન્ડ લેન્થ આવી જોઈએ. ઓકે, આવું હોવું જોઈએ, પરંતુ હોતું નથી. યાદ રાખશું આપણે, અપવાદ છે. CO બોન્ડ લેન્થ ની વાત કરીએ તો બોન્ડ લેન્થ માં અહીંયા અપવાદ જોવા મળે છે. CO+ ઓછું હોય છે CO કરતા. ભલે બોન્ડ ઓર્ડર આનો ઓછો છે આનો વધુ છે, છતાં પણ બંધ લંબાઈ આવી જોવા મળે છે. કારણ છે CO ની સ્ટેબિલિટી. ઓકે, એટલે યાદ રાખશો અપવાદ માટે કે અહીંયા આવું હોય છે. તો આ CO અને CO+ ની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. આ રીતે તમે Cn- બનાવી શકો, NO બનાવી શકો છો. ઓકે, આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આગળ વધીશું.